નથી કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી કર્મનો સંગાથી રાણા મારો જે ભાગ્યમાં લખ્યું હોય છે કર્મમાં અને ભાગ્યમાં થોડો ફેર છે ભાગવતજીમાં એક 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 જ્યાં સુધી કરતા હોય છે ત્યાં સુધી કર્મ કહેવાય છે કોઈ પણ કર્મ કરો ને એ કાચું કર્મ છે પણ એ કર્મને જ્યારે પાકી જાય છે એનું નામ ભાગ્ય છે કર્મમાં અને ભાગ્યમાં આટલો ફરક છે કર્મ એ કાચું છે કર્મ કરો અને પછી જ્યારે એનું ફળ મળે એ જુદું હોય છે માની લો અત્યારે બીડી પીએ તો વાંધો નહીં પણ બીડી પીતા પીતા 10-15 વર્ષ થાય જ્યારે ટીવી થાય પછી બધા રોતા હોય બીડી પીતા હોય ત્યારે હસતા હોય પણ ટીવી થાય ત્યારે રડતા હોય કહેવાનો અર્થ એ છે કે જ્યારે કર્મ કરીએ ત્યારે હસીએ અને ભોગવવાનું પણ થાય ત્યારે રડીએ છીએ એટલે ભગવાને ગીતામાં શું લખ્યું ભગવત ગીતામાં ભગવાન કૃષ્ણ બોલ્યા હે અર્જુન હસતા હસતા કરેલા કર્મ રડતા રડતા પણ ભોગવવા પડે છે કારણ કે કર્મ એ કાચું છે અને એનું ફળ મળે એનું નામ ભાગ્ય છે ભાગવત ભગવાનની કથામાં લખ્યું છે ભાગવત પુરાણમાં હેન ધુંધુકારીને ગોકર્ણ દ્વારા ઉદ્ધાર કર્યો ધુંધુકારી ખોટા માર્ગ ઉપર છે એક સત્ય માર્ગ ઉપર છે એક ન્યાયના માર્ગ ઉપર છે એક અન્યાયના માર્ગ ઉપર છે એક નીતિના માર્ગ ઉપર છે એક અનીતિના માર્ગ ઉપર છે ભગવાનની કથા સાંભળ્યા પછી તમારે કયા ઉપર માર્ગ ઉપર રહેવું તમારે ઉપર નક્કી જાય ન્યાયમાં રહેવું કે અન્યાયમાં રહેવું અનીતિમાં રહેવું કે નીતિમાં રહેવું સત્યમાં રહેવું કે અસત્યમાં રહેવું સત્યનો જય અસત્યનો વિનાશ આ એનું ફળ છે તો ધુંધુકારી અન્યાય અનીતિ પર છે પાપના પંથ પર છે એનો અંત પણ ખોટો છે શુદ્ધ ભગવાન કથા સોનાક ઋષિઓને દંડકારીને વનમાં ભાગવત પ્રભુની કથા સંભળાવતે કહે છે કે જે ધુંધુકારી હતો એ ધુંધુકારી મોટો થયો પછી તો વધારે એની મુશ્કેલીઓ વધવા લાગી બ્રાહ્મણ કંટાળી ગયો આખું ગામ ભેગું મળી અને આત્મદેવને કહેવા લાગ્યો આત્મદેવ કા ગામમાં તું નહીં કા તારો દીકરો નહીં દીકરાથી કંટાળી ગયો બાપ ગોકર્ણ 17 વર્ષનો થયો ગોકર્ણને કાશી મૂક્યો તીર્થયાત્રા કરવા માટે કરી કમંડલ લઈ અને તીર્થે તીર્થે ફરવા લાગ્યો છે ગુણિયલ છે જ્ઞાની છે ગોકર્ણ શાસ્ત્રોનો સંપન્ન જતા જતા પ્રયાગ અને ગયા તીર્થમાં ગયા તીર્થોમાં દર્શન કરવા તીર્થમાં ફરવું તીર્થમાં પાપ ન કરવું તીર્થાટન કરવું આત્મદેવ કંટાળી એક વખત અડધી રાત્રે બધાને સૂતા મૂકી જંગલની વાટ પકડી જે વાટ પકડી હતી દીકરો નહોતો લેવા માટે એની વાટ દીકરીઓથી કંટાળીને બાપે પકડી છે આ છે જીવન જે દીકરા માટે કરી માવતર બાધા કરે છે આકડી કરે છે જે દીકરાને લેવા માટે કરી માં 4-4 મહિના પથારી નીચે કરે છે જે દીકરાને લેવા માટે કરીને પુત્રની પ્રાપ્તિ કરવા માટે કરીને માતા પિતા મંદિરને ઘૂંટણીએ પડે
કેટલા સમાજમાં જેને દીકરો ભગવાને નથી આપ્યો એ માવતર બિચારા અળવાણે પગે જાત્રા ને તીર્થટનમાં ફરે છે. હે પ્રભુ, હે નારાયણ, હે મા ભગવતી, હું તને બાધા લ્યો છું, આકડી લઉં છું, એક મને દીકરો આપ. અને પ્રભુની દયાથી, મા ભગવતીની દયાથી બહુ પ્રાર્થના કરો ને ભગવાન એક દીકરો આપે. અને એ દીકરો જ્યારે મોટો થાય, પરણીને ઘરે આવે, 4 આંખ ભેગી થાય, એનો એ દીકરો દીકરાની બહુ આંખો કાઢીને માને એમ કે ડૂસી બહાર નીકળી જાય ઘરમાંથી. જે દીકરાને લેવા માટે કરી માવતરે બિચારી બાધા આખડીઓ કરી છે. 9 મહિના સુધી પથરા જેટલા દેવ કરી પૂજી તમને લીધા છે. અને એના દીકરાને બહુ મોટા થાય, ઘરમાં આવે એટલે શું કે દીકરી માને શું દીકરો કે હે ડોજી ટક ટક કર્યા વગર ચૂપચાપ રહે, ઘરમાં રહેવું હોય તો નકા બહાર નીકળ. એ ક્યાં હે? આજે આત્મદેવ પાછો વગડાની મારે પકડ. ઘરથી કંટાળી નીકળ્યો, સંત મળ્યા, એના સાધુ આત્મદેવને કે અહીંયા આવો. કેમ ભાઈ પાછો તું જંગલમાં આવ્યો? કે બાપજી, જંગલમાં પેલા આવ્યો ને ત્યારે દીકરાને લેવા માટે આવ્યો હતો, અને આ વખતે આવ્યો દીકરાથી કંટાળીને આવ્યો. સંત કેવા લાગ્યા, બસ બેટા, આનું નામ જ સંસારની માયા છે. અંતે જગતમાં કોઈનું કોઈ નથી, સ્વાર્થ છે ત્યાં સુધી જ બધા સગા છે. એકબીજાનો સ્વાર્થ સંસારમાં મટી ગયો એટલે તું કોણ ને હું કોણ. જીવને સ્વાર્થ તણી સગાઈ, ગુજો ભગત કે છે, જીવને સ્વાર્થ તણી સગાઈ, પછી ઘરમાં ઘડી ના રાખે ભાઈ. આ જગતમાં કોઈ નથી આપણું. દીકરો કહે છે માં મારી, માં કે દીકરો મારો, પત્ની કઈ પતિ મારો, પત્ની કઈ પતિ મારો, સાસુ કે વહુ મારી, વહુ કે મારી સાસુ મારી. પણ આ જગતમાં કોઈનું કોઈ નથી. બધાએ સ્વાર્થ છે ત્યાં સુધી પોતાના છે. પોતાનો સ્વાર્થ પૂરો થઈ જાય અને પછી તું કોણ ને હું કોણ, આ કોઈ કઈ નથી. સાચા સગા કા સંતો છે. સાચા સંતો પોતાના સદગુરુ છે, અને સાચા સગા એ તમારું ભજન છે, અને સાચો મિત્ર અને સાચો સંબંધી તમારા કર્મ છે. જન્મ લગી તમારા ભેગા આવ્યો છે. દાન ને પુણ્ય કર્યા હશે એ સાચા સંબંધી તમારા છે, કે તમારે મર્યા પછી ભેગું આવે છે. જેમ ફૂલની સાથે સુગંધ જાય છે, એમ જીવ જ્યારે શરીર છોડે છે ત્યારે તમામ પોતાના કર્મો અને પોતાની વાસના લઈને જાય છે. ભગવાનનું નામ લીધું છે, ભગવાનની કથા સાંભળી છે, તો ઈ કદાચ તમારે ભેગું આવશે, બાકી બીજું કોઈ નથી આવવાનું. મોજો ભગત કે છે, ઘરની નારી ઘડી ન મિલતી, ઈ પણ અંતે અળગી થઈ. મોજો ભગત કહે, એના ધણીને શમશાને વળાવી તરત બીજે ગઈ. જીવને સ્વાર્થ તણી સગાઈ, પછી ઘરમાં ઘડી ન રાખી ભાઈ. મોજો ભગત ફતેહગઢમાં થયા, જલારામ બાપાના ગુરુ. સૌરાષ્ટ્રમાં કોઈ ભગત ફતેહગઢ જાઓ, રાજકોટ, ફતેહગઢમાં ભોજલ ભગત થઈ ગયા. સંત જલારામ બાપાના ગુરુ હતા, વીરપુરમાં જલારામ ના ગુરુ હતા. એ બોલ્યા છે કે જગતમાં જીવને સ્વાર્થ તણી સગાઈ, પછી ઘરમાં ઘડી ના રાખે ભાઈ. જ્યાં સુધી આ શરીરમાં જીવ છે ને ત્યાં સુધી કે મારા કાકા, મારા બાપા, મારા મામા, મારા માસા, મારા બાપા, મારા દાદા, મારા પપ્પા, પણ એ શરીરમાંથી આત્મદેવને નીકળી જાય એટલે તો પછી કાકા બાપા બધું મટી જાય. કરો તૈયારી જલ્દી. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. કંટાળી નીકળી ગયો આત્મદેવ. સંત કેવા લાગે, બેટા મેં તને કીધું તું, તારે હવે આવવું પડ્યું ને. વાળ્યો તો ન મળ્યો ત્યારે હારી મળ્યો ને.
બોલે હા બાપ છે. આત્મદેવ પોતાના આત્માનું કલ્યાણ કરે. ધંધુકારીના હાથમાં બધું મળી ગયું. પોતાની માને કેવા લાગ્યા, ધંધુકારી તો હવે તો એટલો બધો પાપને માર્ગે ચડી ગયો ને, ગણિકાઓને ત્યાં પડ્યો રહે, શરાબ પીએ, ચોરી કરે, લૂંટ કરે. ગણિકાઓ કહેવા લાગે અમારે પાસે પૈસા નથી, તું પૈસા લાવી આપ. પૈસા ખૂટ્યા, ધંધુકારીએ શરાબ પીધો. પોતાની માને જઈને કીધું, માં તારા ગળામાં જે મંગળસૂત્ર છે, મંગળસૂત્ર સોનાનું મને કાઢી આપ. માનું મંગળસૂત્ર કાઢી આપ્યું. માનું મંગળસૂત્ર હલો 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 આ શું અમારું સાઉન્ડ નો આ તકલીફ હતી અમારે. હલો 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 ભેગા રેવાડી એ હેંગ થઈ ગયા છે. એને આજ કોમ ગયો ને કરવાનું બંધ થઈ ગયું. સંજીભાઈ એવું થયું છે કા? તો ધંધુકારીની કથામાં કહે છે કે પછી તો ધંધુકારી પોતાની મા પાસે આવે છે. માને કહેવા લાગે, માં તારા ગળામાંથી મંગળસૂત્ર કાઢી દે. માએ મંગળસૂત્ર આપવાનું ના પાડ્યો છે. માના ગળા ઉપર પગ આપી માની હત્યા ધંધુકારી કરી ગયો. માને મારી અને મંગળસૂત્ર લઈને વેચી જે કઈ પૈસા મળ્યા એમાં પોતે શરાબ પીને ગુણિકાનો ત્યાં જતો રહ્યો. માની હત્યા થઈ. થોડો સમય તો વીત્યો. ગણિકાઓ કહેવા લાગ્યા અમારે પૈસાની જરૂર છે, તું જા લૂંટ કર. બાજુના રજવાડામાં ધંધુકારી ગયો. રાજાના ખજાનો લૂંટીને નીકળ્યો. પાછળ સિપાહીઓ વાહે પડ્યા. ધંધુકારી દોડતો ગણિકાઓ પાસે આવી. ગણિકાઓને ખબર પડી ગઈ કે ધંધુકારી ચોરી કરીને આવ્યો છે, રાજના ખજાનાની ચોરી કરી છે, અને જો ધંધુકારી જીવતો રહેશે તો આપણે પણ અંદર સંડોવાઈ જશું. એક કામ કરીએ. એ 5 ગણિકાઓ હતી. એ ગણિકાઓએ શરાબમાં ઝેર આપી અને ધંધુકારીની હત્યા કરી નાખી. બુરા નું ફળ આવું મળતું હોય છે. પાપનું ફળ આવું મળતું હોય છે. ધંધુકારીની હત્યા થઈ. એના જ ઘરમાં ગળા સુધી ખાડ ગોદીને ધંધુકારીનું શરીર એમાં દાટી દીધું. ધંધુકારીની હત્યા થઈ. ધંધુકારી બહુ પાપ કરેલા ને પાપને કારણે અધમગતિ થઈ, દુર્ગતિ જીવ ગયો અને પોતે ભૂત તરીકે સર્જ્યો છે. કરેલા કર્મના બદલા દરેકને ચૂકતે કરવા પડે છે ભાઈ. પીપા પાપ મત કીजियो, અળગા રેજો આપ. જો કરેગા એમાં સબ ભોગેગા. માં કોણ બેટો ને કોણ બાપ. કર્મ કોઈને છોડતા નથી. ગમે તેટલા તમે હોશિયાર હો, ગમે તેટલા તમે મોટા હો, પણ કર્મ કોઈને કદી છોડતું નથી હોતું. કર્મ ગમે તે ત્યારે ગાળીઓ ગળામાં નાખ્યા વગર રહેતું નથી. જેવા કરશો, સારા કર્મ કરશો તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે, અને હલકા કર્મ કરશો તો હલકા ફળની પ્રાપ્તિ થશે. ભોગવવા જ પડશે. ધંધુકારી ભૂત બન્યો, પ્રેત બન્યો. પ્રેત બની અને પોતે પીડા ભોગવી રહ્યો છે. તીર્થ યાત્રામાં ગોકર્ણ ગયેલો. ગિયાજીમાં આવ્યો. ગિયાજીમાં આવીને સંધ્યા કરવા બેઠા. ધ્યાન કર્યું. ધ્યાનમાં જોયું તો ધંધુકારી દેખાયો. પોતાનો ભાઈ, પોતાના ભાઈની હત્યા થયેલી કે જણાઈ. ભગવાન સૂર્યને પ્રાર્થના કરી
5 નામ ધુંધુકારીનું લઈને પોતાનો મોટો ભાઈ ગોકર્ણ તર્પણ કરવા લાગ્યો. ગયાજીના ઘાટ ઉપર જઈ અને પોતાના ભાઈની મરણની બધી વિધિ કરાવી. તમામ વિધિ પૂર્ણ કરાવી પણ એ પ્રેતમાંથી એને મુક્તિ મળી નહીં. 4 મહિના પૂરા થાય છે. ગોકર્ણ યાત્રા કરીને ઘેર આવે છે. સાંજ પડે છે. ખાટલો ઢાળેલો પોતાના ચોગાનમાં પસ્તાળમાં ખાટલો ઢાળી નીચે કમંડળ મૂકી હાથમાં માળા લઈને ગોકર્ણ ભગવાનનું ધ્યાન કરવા લાગ્યો. વિષ્ણુ સ્તોત્રનો પાઠ કરી અને લાવો થોડી વાર સૂઈ જાઓ. ગોકર્ણ શયન કરવા ગયો એ જ વખતે નજર કરી તો જે ગોકર્ણનો ખાટલો હતો એને નીચે જ પોતાના ભાઈનું શબ દાટેલું હતું. આંખ બંધ કરીને સામે નજર કરી તો પોતાનો ભાઈ ધુંધુકારી દેખાવા લાગ્યો. સામું પ્રેત આવવા લાગ્યું. કાળો પડછાયો રુદન કરે છે. ગોકર્ણ જાગ્યા. કમંડળમાંથી ગંગાજળ લઈ ખોબો ભરી અને જે પડછાયા ઉપર જ્યાં છાંટ્યું ત્યાં પડછાયો રુદન કરતું કરતું કહેવા લાગ્યો, ગોકર્ણ, હું બીજો કોઈ નથી, તારો ભાઈ ધુંધુકારી છે. અરે ધુંધુકારી, તું અહીંયા ક્યાંથી? બોલે, ભાઈ, મને દરાય દરાય પસ્તાવો થાય છે. મેં બહુ પાપ ને અધમ કામ કર્યા ને, જેને કારણે હું પ્રેત બન્યો છું. તો પ્રેત બન્યો, પણ તારી તો મેં વિધિ કરી છે ગયાજીમાં કે તે ગમે તેટલી વિધિ કરી હોય પણ મારા પાપ વિધિ કરતા વધી ગયા ને, એને કારણે મને મુક્તિ મળી શકે એમ છે ને. ઈશ્વરીય ચોપડે કુદરતના કર્મમાં મારી દુર્ગતિ છે. ગોકર્ણનું આંખ ભીંજાઈ ગઈ. તારી આ દશા? હા, હું ભૂત છું. ગોકર્ણ, મારા શરીરમાં લાય લાય વહે છે, અગ્નિ અગ્નિ વહે છે. મારા કુકર્મોને કારણે આ મારે બધું પીડા ભોગવવી પડે છે. તું મારો ભાઈ હો તો ગમે તે કરી મારા આત્માનું તું કલ્યાણ કર, મને મુક્તિ અપાવ. ગોકર્ણ સવાર પડે છે, સ્નાન કરી સૂર્યનારાયણ સ્તોત્રનો પાઠ કરે છે. શ્રી સૂર્યનારાયણ ભગવાનને ગોકર્ણ કહેવા લાગે, હે શ્રી સૂર્યનારાયણ, મારો ભાઈ ભૂતમાં પ્રેતમાંથી મુક્તિ પામે અને પરમાત્માના ધામમાં જાય એવો પ્રભુ માર્ગ બતાવ. સૂર્યનારાયણે ગોકર્ણને કહ્યું કે, હે ગોકર્ણ, એક કામ કર, જે વિધિ વિધાન કરવાથી, તર્પણ કરવાથી પ્રેતની જો મુક્તિ ન થઈ હોય તો એના માટે સૂર્યનારાયણે કહ્યું કે એક જ ઉપાય છે, શ્રીમદ ભાગવત પુરાણની કથા 7 દિવસ એના માટે બેસાડ. 7 દિવસ ભાગવત પુરાણની કથા એમને સંભળાવ તો એની મુક્તિ થઈ જશે. સવાર થયું છે. ઋષિ મુનિઓને બોલાવ્યા, સુંદર મંડપનું આરોપણ કર્યું છે. એક લીલો વાંસ લાવ્યો, 7 ગાંઠ વાળો વાંસ હતો. એ વાંસ મૂકવામાં આવ્યો છે. 7 દિવસ કથા ચાલી. 1 દિવસની 1 ગાંઠ તરડાઈ, 7 દિવસની 7 ગાંઠ તરડાઈ ગઈ. એ જે વાંસની ગાંઠમાં બેસી અને ધુંધુકારી કથાનું શ્રવણ કરવા લાગ્યો. 7 દિવસ સુધી ધુંધુકારી વાંસમાં બેસી કથા શ્રવણ કરવા લાગ્યો. 7મી દિવસ જ્યાં કથા પૂર્ણ વિરામ થઈ ગઈ એ જ વખતે આકાશવાણી થઈ છે. વૈકુંઠમાંથી વિષ્ણુ ભગવાનનું વિમાન આવ્યા. વિષ્ણુ પ્રભુના પાર્ષદો વૈકુંઠમાં લઈને આવ્યા છે. આવીને ધુંધુકારીને અંદર બેસાડ્યો છે. જય જયકાર થયો. ગોકર્ણ કહેવા લાગ્યો, તમે છો કોણ? ભગવાનના પાર્ષદો કહેવા લાગ્યા, અમે વૈકુંઠમાંથી વિષ્ણુ ભગવાનના પાર્ષદો આવ્યા છે. 7 દિવસ સુધી ધુંધુકારીએ ભાગવત પ્રભુની કથા સાંભળી છે ને, એટલે વૈકુંઠ લઈ જવા માટે આવ્યા છે. બહુ રાજી થયા. જય જયકાર થયો. તો વૈકુંઠ લઈ જાઓ છો? હા. ધુંધુકારી બેસી જા. ધુંધુકારીના પાંખો ફૂટવા લાગી અને સાક્ષાત ભગવાન નારાયણના વિમાનમાં ધુંધુકારીના પ્રેતને બેસાડી અને પરમાત્માના લોકની અંદર ગયા. જય જયકાર થયો. બોલીએ ભાગવત ભગવાન કી જય. ભાગવત પ્રભુની કથાથી જે ધુંધુકારી આટલો બધો અધમ હતો, આટલા બધા એને પાપ કરેલા હતા, છતાં પણ ભાગવત પ્રભુની કથાથી એનું નિર્વાણ થઈ ગયું છે.
ભગવાનની કથા તમને નિર્વાણ કરે છે, ભગવાનની કથા તમને નિર્મળ પણ કરે છે. પ્રભુની કથા સાંભળવાથી અમારે લાલજી કાકા ઘણી વખત કહેતા હોય છે, કથા સાંભળવાથી નિર્મળ થવાય છે. ગમે તેવો નિર્મલ હોય, પ્રભુની કથા સાંભળવાથી પરબલ બની જાય છે. ભગવાન નારાયણની કથા શ્રવણ કરવાથી આપ બળવાન બનો છો, નિર્મળ બનો છો અને પરમાત્માના ધામની અંદર જવા માટે અનુમતિ મળી જાય છે. ભાઈઓ બહેનો અને માતાઓ, ભાગવત પ્રભુની કથામાં લખ્યું કે જે જીવ જ્યારે શરીર છોડી પરમાત્માના ધામ જાય, ધર્મરાજા પાસે જાય, ત્યારે ધર્મરાજા ચિત્રગુપ્તને કઈ ચોપડો મંગાવે છે, આપણા જે કરેલા કર્મ છે એ બધા ચોપડામાં લખાય છે. તમે જે કર્મ કરો છો રાત ને દિવસ, એ બધા રાત દિવસમાં ભગવાનને ચોપડે તમારા કર્મ લખાય. પછી ત્યાં હિસાબ થાય. પછી સારા અને ભૂંડા અલગ અલગ કરવામાં આવે. જો સારા કર્મ કર્યા હોય તો સદગતિ મળે, અને વધારે જો પાપનું પલું વધી જાય તો પાછળ દુર્ગતિ જવું પડે, ભૂત યોનિમાં જવું પડે, પ્રેત યોનિમાં જવું પડે. જીવની 3 ગતિ થતી હોય છે આગળ જતા. કા મનુષ્યમાંથી દેવ યોનિમાં જાઓ, કા મનુષ્યમાંથી તમે જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઈ જાઓ. આત્માનો સાક્ષાત્કાર કરી કર્મમાંથી નિવૃત્ત બની અને તમે જન્મ મરણના ચક્કરમાંથી કા મુક્ત થઈ જાઓ, અને કા દેવ મટી, આ મનુષ્ય મટીમાંથી કા દેવ યોનિમાં જાઓ, અને ત્રીજી યોનિ છે કા ભૂત અને પ્રેતની યોનિમાં જાઓ. આ 3 કર્મના 3